Oh
જે મેં ગાઈએ છે પણ આજ માં જગદંબા અંબે માનો પ્રાગટ્ય છે। થોડી ક્ષણો બાદ આપણે માં અંબાની ચુંદડી કોણ કોણ ભક્તો વધાવશે એ જ ભજનના ઉપર આપણે બધા ભાવથી ગાઈશું। એ વખતે મારી વિનંતી કે માં જગદંબાનું પ્રાગટ્ય છે દરેક અહીંયા ભક્તોના નામ લખ્યા છે કે જે ભક્તોના નામ બોલાય એ વખતે આવે અને માને અહીંથી ફૂલથી માના ઉપર વર્ષા કરી ફૂલની વધાઈને માને। ત્યારબાદ દરેક લોકોને જેના નામ બોલાય એને મારે કોઈ 5,000 રૂપિયા લેવા નથી બાપ। હે માના ચુંદડીનો ઢાળાનો જો આપણે બોલાવીએ તો કેટલા મોટા 5,000 10,000 15,000 આપણે કોઈના પૈસા નથી લેવાના પણ ખાલી ફૂલથી માને અહીંયા માનો બસ સ્વાગત કરવાનું છે અને માને ચંદ્રનું સ્વાગત કરવાનું છે। તો જ્યારે આ ભજન હું ગાઈશ ત્યારે તમને કહીશ તો દરેક લોકો ભક્તોને વિનંતી એ વખતે માના દરબારમાં આવે। એક 15-20 મિનિટ જ્યાં પણ મારો ભજનનો પ્રોગ્રામ હોય છે મિત્રો તો આજે ગામની માલિકો શહેરની માલિકો એક મોટું મા બાપના ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે બાપ અને એ મા બાપ માટે હું દરેક જગ્યાએ જ્યાં પણ ભજનમાં જાઉં છું એ મા બાપ માટે બેસ બધો અને એમાં આજ મારા યુવાન મિત્રો વધુ સંખ્યામાં ઉપસ્થિત છે બાપ મા બાપના માટે મારે એટલું કહેવું છે કે જે માને બાપે તમને જન્મ દીધો હોય જે માના કુખથી 9 મહિના માએ વેદના વેઠી હોય જનેતા મા તમને જન્મ આપ્યો છે અને એ બાપ તમારો આખી જિંદગી પોતે હારું કપડું ના પહેરે બાપ અને દીકરા દીકરીઓ માટે કપડા જે પણ વસ્તુ જોતી હોય એ વસ્તુ મા બાપ લઈ આપતા હોય છે। એક માં ગરીબ માં હોય છે માને એક દીકરો હોય છે અને બીજી એક દીકરી હોય છે। દીકરાનો જન્મ થાય છે 5 વર્ષ